हेलो फ्रेंड्स, હું આર્યન પટેલ. આપણે કોર્સ સીસી મેથ્સ 1 to 2 યુનિટ નંબર 1 ભણી રહ્યા છીએ. ઓકે, એનો પહેલો આજે એક્ઝામ્પલ આપણે જોવાના છીએ. પ્રૂવ ધેટ 1 plus cos theta plus I sin theta ની n પાવર plus 1 plus cos theta minus I sin theta ની n પાવર is equal to this. આપણે આ પ્રૂવ કરવાનું છે. ઓકે, ચલો તો આનો જવાબ આપણે આ લાવવાનો છે, એવું આપણે મેળવવાનું છે. તો અહીં લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે છે लेफ्ट हैंड साइड इज इक्वल टू राइट हैंड साइड बताइए आपने. ओके, तो लेफ्ट हैंड साइड છે આપણી પાસે 1 પ્લસ cos theta plus I sin theta raised to n plus 1 plus cos theta minus I sin theta raised to n. ઓકે, હવે ચલો આને સિમ્પ્લિફાઈ કરીને આપણે અહીં પહોંચવાનું છે. હવે તમે અહીં લેફ્ટ હેન્ડ સાઈડ નો ભાગ જુઓ તો અહીં એંગલ થીટા અને અહીં એંગલ કેટલો છે θ/2. તો અહીં તમને આઈડિયા એ આવે કે તમારે એંગલ અડધો કરવાની ફોર્મ્યુલાનો ઉપયોગ થતો હશે. ઓકે, સો આપણે અડધો એંગલ કરવાની બે ફોર્મ્યુલા જાણીએ છીએ, sin θ ની અને cos θ ની. તો sin 2θ બરાબર આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ, અડધો એંગલ એટલે કેટલો થાય 2 sin θ cos θ. બીજી ફોર્મ્યુલા છે અડધા એંગલ કરવાની cos ની, એમાં આપણે આ યાદ રાખીએ કે 1 plus cos 2θ તો 2 cos square θ થાય, એંગલ અડધો થઈ જાય. એ જ રીતે 1 minus cos 2θ હોય તો શું થાય 2 sin square θ થાય. આ બધી ફોર્મ્યુલાઓ આપણે જાણીએ છીએ, એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો આવશે. ચલો જોઈએ. is equal to 1 plus cos θ હોય તો એની 1 plus cos 2θ હોય તો એંગલ અડધો થઈને θ થઈ જાય. તો અહીં θ એંગલ છે તો અડધો એંગલ કેટલો થઈ જાય θ/2 થાય. તો હું અહીં કોનો જવાબ લખી રહ્યો છું, જો 1 plus cos θ નો આન્સર લખી રહ્યો છું. એ કેટલો થશે 2 cos square θ/2. તો 2 cos square θ/2 પ્લસ I. હવે sin θ નો આન્સર આપણે એંગલ અડધો જ કરવો છે તો θ ની જગ્યાએ θ/2 લાવો છે, તો આ ફોર્મ્યુલા વાપરો sin 2θ વાળી. તો sin 2θ હોય તો 2 sin θ cos θ હોય તો sin θ હોય તો શું થઈ જાય એંગલ અડધો થઈ જાય એટલે 2 sin θ/2 cos θ/2. તો એ લખી શકીએ આપણે. તો 2 sin θ/2 cos θ/2 whole raised to n પ્લસ, ચલો હવે બાજુમાં જોઈએ તો 1 plus cos θ, અહીં પર તમે 1 plus cos θ નો આન્સર મૂકી શકશો. કેટલો મુકાય 2 cos square θ/2, હને? તો is equal to 2 cos square θ/2. સોરી માઈનસ છે વચ્ચે, માઈનસ I sin θ. હવે sin θ બરાબર તમે અહીંયા ફોર્મ્યુલા પ્રમાણે લખી શકો ને 2 sin θ, જેમ ઉપર લખ્યું એ જ રીતે 2 sin θ/2 cos θ/2 whole raised to n. ઓકે, ચલો હવે અંદર જુઓ તો અંદર જુઓ 2 cos square θ/2 plus I sin 2 sin θ/2. તો કોમન અંદરથી નીકળે છે. કોણ કોમન નીકળે છે 2 cos θ/2 કોમન નીકળે છે, પણ એ નીકળશે તો પાવરને સાથે લઈને નીકળશે ને. તો 2 cos θ/2 નીકળે છે ખરા, પણ પાવરને સાથે લઈને નીકળશે. ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું 2 નીકળે છે પણ n પાવરને સાથે લઈને. એ જ રીતે cos θ પણ નીકળે છે પણ n પાવરને સાથે લઈને નીકળશે. ઓકે, તો અંદર વચ્ચે શું cos θ/2 plus I sin θ/2 raised to n પ્લસ અહીં એ જ પ્રમાણે નીચે પણ જુઓ 2 cos θ/2 બહાર નીકળે છે કોમન, તો 2 raised to n એટલે 2n પાવર લઈને નીકળશે ને. cos raised to n θ/2 અંદર વધશે cos θ/2 પ્લસ I sin, સોરી માઈનસ આવે ને, તો વચ્ચે શું છે અહીં માઈનસ છે, માઈનસ I sin θ/2
હોલ રેઝ ટુ n. ઓકે, આટલા સુધી પહોંચ્યા. હવે તમે જુઓ આ બંને જે પદ છે, એક આ પદ છે આપણી પાસે અને એક આ બીજું પદ છે. આ બંને પદમાંથી શું કોમન નીકળે છે? તો 2 રેઝ ટુ n cos રેઝ ટુ n થીટા બાય 2 નીકળે છે. ઓકે, તો એને કોમન પહેલા કાઢી નાખીએ. એને આપણે પહેલા કોમન કાઢી દઈએ. ચલો, હું અહીંયા ફોર્મ્યુલા કાઢી દઉં છું. ચલો, તો ઇઝ ઇક્વલ ટુ કોમન 2 રેઝ ટુ n cos રેઝ ટુ n થીટા બાય 2 એ બંને ટર્મની અંદરથી કોમન કાઢી લઈએ. સોરી, टू रेज टू n cos रेज टू n थीटा बाय 2 ने कॉमन ले ली तो वच्चे શું અંદર cos थीटा बाय 2 प्लस I sin थीटा बाय 2 रेज टू n प्लस cos थीटा बाय 2 प्लस I sin थीटा बाय 2 सॉरी बच्चे माइनस रेज टू ये बच्चे શું છે માઈનસ. ઓકે, હવે આપણે શું કરીશું તો જો અહીં તમને શું દેખાય છે cos थीटा प्लस I sin थीटा ની n પાવર જેવું દેખાય છે ને. તો આપણે આ n જે છે ડી મોઇવસ થિયરમ પ્રમાણે એંગલ સાથે ગુણી શકીએ. તો શું થશે આગળ ઇઝ ઇક્વલ 2 રેઝ ટુ n cos રેઝ ટુ n થીટા બાય 2. તો એ ડી મોઇવસ થિયરમ વાપરવો પડશે. તો ડી મોઇવસ થિયરમ પ્રમાણે શું થશે cos n થીટા બાય 2 પ્લસ I sin n થીટા બાય 2 પ્લસ હવે અહીં પણ ડી મોઇવસ થિયરમ વપરાશે. હા ને, તો અહીં n તમે માઈનસ હોય તો પણ ડી મોઇવસ થિયરમ વાપરી શકો છો. આપણે અગાઉ જોયું છે. તો હું શું લખી શકું cos n થીટા બાય 2 માઈનસ I sin n થીટા બાય 2. ઓકે, આટલા સુધી પહોંચ્યા. હવે અંદર જુઓ તો જો I sin n થીટા બાય 2 પ્લસ છે અને અહીં પ્લસ I sin n થીટા બાય 2 છે અને માઈનસ છે. તો બંને કેન્સલ થઈ જશે. તો વચ્ચે શું તો cos n થીટા બાય 2 વત્તા cos n થીટા બાય 2 જે કેટલા થશે 2 cos n થીટા બાય 2 થશે. તો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ 2 રેઝ ટુ n cos રેઝ ટુ n થીટા બાય 2 ઇન્ટુ શું વધે છે અહીં 2 cos n થીટા બાય 2 વધે છે. ઓકે, હવે શું કરો તો જો આ 2 છે ને આ 2 ની n પાવર છે. તો ટોટલ 2 ની કેટલી પાવર થઈ n પ્લસ 1 પાવર થઈ. ઓકે, અહીં cos રેઝ ટુ n થીટા બાય 2 એઝ ઇટ ઇઝ લખી દો અને બાજુમાં cos n થીટા બાય 2 પણ એઝ ઇટ ઇઝ લખી દો. તો અહીં આપણે કરીશું થીટા એંગલ ની જગ્યાએ થીટા બાય 2 લાવવાનો પ્રયત્ન કરો. હવે તમારો જવાબ જુઓ, તમારે સોરી એક્ઝામ્પલ જુઓ અંદર તમારે શું સાબિત કરવાનું હતું. રાઈટ સાઈડ શું હતી 2 રેઝ ટુ n પ્લસ 1 cos રેઝ ટુ n થીટા બાય 2 ઇન્ટુ cos થીટા n થીટા બાય 2 જતું આવી ગઈ. તો એનો મતલબ કે આપણને શું મળ્યું ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. આપણને શું મળ્યું રાઈટ હેન્ડ સાઈડ મળી. તો અહીં સાબિતી આપી. તો મેઇન આઈડિયા એ છે કે તમને લેફ્ટ સાઈડ થીટા એંગલ હતો અને રાઈટ સાઈડ થીટા બાય 2 લાવવાનો હતો. જે એંગલ અડધો કરવાની જે ફોર્મ્યુલાઓ છે ટ્રિગોનોમેટ્રીની એનો આપણે ઉપયોગ કરવો પડે અને પછી જે જરૂરી ડી મોઇવસ થિયરમ કે એનો ઉપયોગ કરીને આપણે સિમ્પ્લિફિકેશન આપી શકીએ. હવે આપણે એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. નેક્સ્ટ એક્ઝામ્પલ આ છે કે 2 cos θ x + 1 x હોય તો તમારે નંબર 2 રિઝલ્ટ બતાવવાના છે. 2 cos r θ x r + 1 x r અને સેકન્ડ નંબરના રિઝલ્ટ ની અંદર બતાવવાનું છે કે x 2n + 1 ડિવાઇડેડ બાય x 2n - 1 plus x is equal to cos n theta divided by cos n - 1 theta સાબિત કરવું છે. તો આપણે આપ્યું શું છે, આપણી પાસે ડેટા શું છે? તો આપણી પાસે ડેટા આ છે કે x + 1 x નો આન્સર તમને 2 cos theta આપેલો છે. આપણે શું આપ્યું છે x + 1 x તમને આપેલો છે અને એ 2 cos theta છે.
હવે આના પરથી આપણે એક કામ કરીએ, x શોધી નાખીએ અને એ x પરથી આ બંને રિલેશન મેળવીશું. તો આના પરથી x શોધવો હોય તો સાદું રૂપ આપીએ આપણે, તો લસા x આવશે, પર શું આવશે, x² + 1 = 2 cos θ. હવે તમે આ x ને પેલી બાજુ ગુણી નાખો તો શું દેખાય છે, x² + 1 = 2 cos θ * x. આને વચ્ચે આ બાજુ લઈ લો અને મધ્યમ પદ તરીકે મૂકી દો, x² - 2 cos θ * x + 1 = 0. એકચ્યુઅલમાં જે ઇક્વેશન છે, ઇક્વેશન કયા સ્વરૂપનું છે એ સમજી લો. આ ઇક્વેશન ax તમારે શોધવાનું શું છે, x શોધવાનું છે, મતલબ આ ઇક્વેશન આ રૂટ શોધવાના છે. તો એની તો આપણે મેથડ જાણીએ છીએ ને, આ દ્વિઘાત સમીકરણ છે, ax² + bx + c = 0 સ્વરૂપનું છે. તો આના બધી x લખો તો તમે ફોર્મ્યુલા જાણો છો, કઈ રીતે લખાય છે, -b ± વર્ગમૂળમાં b² - 4ac / 2. આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. તો આ ફોર્મ્યુલાના આધારે આપણે અહીંથી x લખીશું. ચલો x લખીએ. આના પછીનું સ્ટેપ હું અહીં જ લખું છું. therefore x = કયા થશે, ચલો આના પરથી લખો. b ની જગ્યાએ કોણ છે, b ની જગ્યાએ -2 cos, તો -b કેટલા થશે, 2 cos θ થશે. વચ્ચે પ્લસ ઓર માઇનસ સાઈન અને સ્ક્વેર રૂટ ઓફ b² - 4 b² કેટલા થશે, 4 cos² θ થશે. -4 * a * c, a કેટલા છે 1 અને c કેટલા છે 1, તો -4 એટલે કેટલા થશે, -4. ઓકે, અહીં આપણને લખી નીચે હવે શું આવશે, / 2a. a1 છે એટલે નીચે 2 જશે. ઓકે, તો એ કયા આધારે લખ્યું, આપણે આ દ્વિઘાત સમીકરણના રૂટ શોધવાની જે ફોર્મ્યુલા છે ને એના આધારે લખ્યું. હવે હું આ ફોર્મ્યુલાને કાઢી દઉં. ચલો એક હવે થોડું સાદું રૂપ આપીને x ને બરાબર જોઈએ આપણે. તો અહીં આપણી પાસે 2 cos θ છે, એ તો એ જ રીતે જશે, પણ અંદર વર્ગમૂળની અંદર 4 બહાર નીકળશે. તો 2 cos θ પ્લસ અંદરથી 4 બહાર નીકળે તો શું થઈ જાય, 2 થઈ જાય. અને વર્ગમૂળની અંદર શું દેખાય છે, √cos² θ - 1, હે ને. રૂટની અંદર શું દેખાય છે, cos² θ - 1. cos² θ - 1 1 - cos² θ શું થાય, sin² θ થાય. તો cos² θ - 1 શું થાય, -sin² θ. તો વર્ગમૂળની અંદર આપણને દેખાશે -sin² θ. ઓકે, નીચે આવશે છેદમાં આપણી પાસે 2. નીચે છેદમાં કેટલા છે, હવે અહીં આગળ જઈએ તો = 2 cos θ પ્લસ ઓર માઇનસ. હવે -sin² θ નું વર્ગમૂળ જાણીએ sin θ ને, પણ -1 નું વર્ગમૂળ કેટલું છે, i થાય, એ પણ આપણે જાણીએ છીએ. તો -1 નું વર્ગમૂળ i અને sin² θ નું વર્ગમૂળ sin θ / 2. હવે જો 2 ઉપર અંશમાં 2 કોમન નીકળે છે ને, અને એક 2 નીચેના છેદ સાથે કેન્સલ થઈ જશે, તો વચ્ચે શું, cos θ પ્લસ ઓર માઇનસ i sin θ. તો આટલા સુધી તમે કર્યું શું, તો આપણને x + 1/x = 2 cos θ આપ્યા હતા. તો એનું સાદુરૂપ આપીને આપણને એક દ્વિઘાત સમીકરણ મળ્યું, અને એ દ્વિઘાત સમીકરણ પરથી આપણે x શોધ્યા, અને આપણે x જ જોઈએ છે ને, એ x અહીં મૂકીશું તો આપણને આ જવાબ મળશે. તો આપણે ચલો પહેલું જે રિઝલ્ટ છે એને સાબિત કરવું છે, એટલે કે આને ઉલટા સ્વરૂપમાં જુઓ, x * r + 1/x * r નો જવાબ મારે 2 cos r θ લાવવો છે. ઓકે, અહીં મારી પાસે બે કોમ્પ્લેક્સ નંબર આવે છે, x = cos θ + i sin θ અને cos θ - i sin θ આવે છે. તો હું પહેલા cos θ + i sin θ માટે વાત કરું. ચલો પહેલો ભાગ, હે ને, ચલો પહેલો પાર્ટ છે એને આપણે જોઈએ.
તો એની અંદર પહેલા હું કોના માટે વાત કરું છું x બરાબર cos θ પ્લસ i sin θ માટે તો ચલો if x is equal to consider करूं cos θ plus i sin θ then x बराबर cos θ plus i sin θ consider करूं तो x is to r plus 1 upon x is to r નો જવાબ કેટલો મળવો જોઈએ 2 cos r θ મળવો જોઈએ ગણીએ ચલો x is to r plus 1 upon x is to r x એટલે કેટલા છે cos θ વત્તા i sin θ લીધા છે આપણે એની ઉપર કેટલી ઘાત છે r પાવર પ્લસ હવે 1 upon x is to r હોય તો એને x ની માઈનસ r ઘાત કહેવાય અને શું કહેવાય x ની માઈનસ r ઘાત એટલે અહીં શું લખી છે x બરાબર મારી પાસે છે cos θ plus i sin θ અને માઈનસ r ઘાત આવશે ઓકે હવે અહીં તો ડી મોઇવસ થિયરમ વાપરી શકાય છે જુઓ તો r પાવર ને શું કરો એંગલ સાથે ગુણી નાખો cos r θ plus i sin r θ પ્લસ અહીં પણ ડી મોઇવસ થિયરમ વાપરી શકાય તો cos minus r θ plus i sin minus r θ થશે ઓકે હવે આગળ ચલો આનું તો કશું કરવાની જરૂર નથી સિમ્પ્લિફિકેશન i sin r θ as it is પણ અહીં cos minus θ આપણે જાણીએ છીએ cos θ થાય ને તો એ પ્રમાણે cos r θ થશે અને sin minus θ શું થાય minus sin θ થશે તો એ પ્રમાણે અહીં શું થશે minus sin r θ હવે ચેક કરો જો i sin r θ પ્લસ છે i sin r θ માઈનસ અહીં છે બરાબર બંને કેન્સલ થઈ ગયા તો cos r θ કેટલી વખત દેખાય છે બે વખત તો 2 cos r θ ઓકે તો આપણે જે જોઈતું હતું x is to r plus 1 upon x is to r બરાબર તમારે 2 cos r θ જોઈતું હતું જે તમને મળી ગયું છે મળી ગયું ને પણ આપણે એ કયા x માટે ગણ્યું x બરાબર cos θ plus i sin θ પણ અહીં આપણી પાસે x 2 મળે છે તો બીજા માટે હું શું કરીશ ડાયરેક્ટ લખી જ દઈશ હે ને સિમિલરલી કરીને આપણે લખી શકીએ પણ તમને ખબર પડવી જોઈએ કે સિમિલરલી કરીને કેમ લખાય છે અહીં માઈનસ લઈએ તો શું ચેન્જીસ આવશે ને એ તમને ખબર પડવી જોઈએ તો તમે ગણી શકો તો આ જ મેથડ થી આપણે કરીશું એટલા માટે હું લખી દઉં છું સિમિલરલી if x is equal to cos θ minus i sin θ હોય તો પણ આપણને આવું રિઝલ્ટ મળશે ચલો નેક્સ્ટ પેજ પર જઈએ તો લખો કે સિમિલરલી if x is equal to cos θ minus i sin θ then આપણે મેળવી શકીશું કે x is to r plus 1 upon x is to r એનો જવાબ કેટલો મેળવી શકીશું 2 cos r θ જેમ અગાઉ કેલ્ક્યુલેશન કરી એ જ આધારે ઓકે હવે આપણો પાર્ટ નંબર 2 સ્ટાર્ટ થાય પાર્ટ નંબર 2 ની અંદર કઈ વેલ્યુ ગણવાની છે જોઈ લઈએ તો x is to 2n plus 1 divided by x is to 2n minus 1 plus x ની વેલ્યુ ગણવાની છે ને એ આપણી આવી જોઈએ cos n θ divided by cos n minus 1 θ હોવું જોઈએ તો ગણીએ ચલો x is to 2n plus 1 નીચે x is to 2n minus 1 plus x છે ને પણ આપણી પાસે તો બે x છે તો હું પહેલા કયો x યુઝ કરું જેમ આગળ કર્યું એ પ્રમાણે x બરાબર cos θ plus i sin θ યુઝ કરીએ તો મારે કયું ગણવાનું છે x is to 2n plus 1 divided by x is to 2n minus 1 plus x નો આન્સર જોઈએ છે ઓકે ચલો તો x is to 2n કેટલા થશે તો cos θ plus i sin θ એની 2n પાવર प्लस 1 नीचे छेदમાં આવશે
cos theta પ્લસ i sin theta એની ઉપર છે ઘાતમાં 2n - 1 પ્લસ x છે ને તમારે શું લખવું પડશે cos theta પ્લસ i sin theta એક કામ કરો આને કાઢી દો સોરી અને આને તો વચ્ચે લઈ ઓકે સોરી ચલો આગળ જોઈએ તો અહીં થશે cos ઇઝ ઇક્વલ આનું એક્સપાન્શન કરો ડી મોઇરસ થિયરમ પ્રમાણે શું લખાશે અહીં ડી મોઇરસ થિયરમ પ્રમાણે શું લખાય cos 2n એંગલ સાથે ગુણિત છે એટલે શું લખાશે cos 2n theta plus i sin 2n theta plus 1 અંશમાં એટલા આવશે અને છેદમાં શું આવશે તો ચલો ડી મોઇરસ થિયરમ પ્રમાણે શું લખાશે cos 2n - 1 theta plus i sin 2n - 1 theta डी मोइरस थ्योरम प्रमाणे આ પાવર એંગલ સાથે ગુણી જાય ને તો છેલ્લે cos theta plus i sin theta ઓકે આટલા સુધી પહોંચ્યા હવે અહીં આપણે શું કરીશું તો જુઓ અહીં કોમ્પ્લેક્સ નંબર ઉપર પણ દેખાય છે નીચે પણ ઉપર તમને રિયલ અને ઇમેજનરી પાર્ટ અલગ દેખાતા નથી તો એ પ્રમાણે આપણે કોમ્પ્લેક્સ નંબરને મૂકી દઈએ રિયલ અને ઇમેજનરી પાર્ટના સ્વરૂપમાં ઓકે એટલે કે x + iy સ્વરૂપમાં મૂકી કોમ્પ્લેક્સ નંબર તો ઉપર કે કોણ કોણ રિયલ પાર્ટમાં આવશે 1 અને cos 2n θ રિયલ પાર્ટમાં આવશે અને આ ઇમેજનરી પાર્ટમાં સો અહીં આપણે લખી શકીએ સોરી 1 plus cos 2n theta plus I sin 2n theta divided by નીચે આવશે રિયલ પાર્ટમાં કોણ આવશે cos 2n - 1 theta plus cos theta અને i સાથે કોણ આવશે sin 2n - 1 theta plus sin theta ઓકે આટલા સુધી આપણે પહોંચે આપણે અહીં કરવાનું શું છે છેલ્લે અહીં તમે અહીં જોઈ લો આપણે લાવવાનો જવાબ શું છે cos n theta upon cos n - 1 theta એટલે કોમ્પ્લેક્સ નંબર રહેતું નથી હે ને cos n theta ઉપર વધે બાજુ નીચે cos n - 1 theta રહેવા જોઈએ ચલો તો એના માટે તમે સિમ્પ્લિફિકેશન અહીં આપવું પડશે તો 1 plus cos 2n theta હોય તો આપણે અગાઉ ફોર્મ્યુલા જોઈ કે 1 plus cos theta હોય તો તમે શું લખો છો અહીં આપણે અગાઉ ફોર્મ્યુલા જોઈને આવી 1 plus cos theta હોય 2 theta હોય તો તમે શું લખો છો 2 cos square theta લખો છો એંગલ અડધો થઈ જાય તો એ ફોર્મ્યુલાના આધારે અહીં શું લખાશે ઉપર 1 plus cos 2n theta ની જગ્યાએ 2 cos square n theta plus i હવે sin 2 theta ની ફોર્મ્યુલા પણ આપણે જાણીએ છીએ sin 2 theta શું છે 2 sin theta cos theta એંગલ અડધો થઈ જાય છે અહીં એંગલ કેટલો છે 2n theta તો અડધો કેટલો થાય 2n theta થાય ને તો શું લખાશે 2 sin n theta cos n theta હવે નીચે છેદમાં આપણી પાસે રહેશે જોઈએ c plus c વાળી ફોર્મ્યુલા આવી હે ને એ કઈ ફોર્મ્યુલા આવશે c plus c તમારી પાસે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા છે સોરી c plus c
c પ્લસ c થાય 2cc થાય આપણે જાણીએ છીએ એટલે કે cos પ્લસ cos 2 cos cos થાય પણ અહીં આપણે કઈ રીતે ફોર્મ્યુલા યાદ રાખી છે cos આલ્ફા પ્લસ cos બીટા ઇઝ ઇક્વલ ટુ cos એંગલ નો સરવાળો ભાગ્યા 2 cos એંગલ ની બાદબાકી ભાગ્યા 2 અને આને કઈ રીતે યાદ રાખી છે તો એ પ્રમાણે શું લખાશે 2cc એટલે કે 2 cos પહેલા શું કરવાનું જે એંગલ છે એનો સરવાળો ભાગ્યા 2 કરવાનો તો ચલો સરવાળો ભાગ્યા 2 કરો કેટલા થાય 2n 1 અને આ 1 થીટા કહેવાય એકચ્યુઅલમાં 2n 1 થીટા અને આ 1 થીટા ટોટલ કેટલા થીટા થયા 2n થીટા થાય અને 2n થીટા ભાગ્યા 2 એટલે કેટલા થશે 2n થીટા ભાગ્યા 2 n થીટા થાય તો કેટલો થશે n થીટા 2cc બીજો cos આવશે હવે એંગલ ની બાદબાકી ભાગ્યા 2 તો 2n 1 એ સમજ પડે છે મારી પાસે હું શું કરું છું જુઓ 2n 1 થીટા છે અને બાજુમાં બીજો થીટા છે બંનેનો સરવાળો કરવાનો તો સરવાળો કેટલો થાય તો અહીં 1 અહીં થીટા કોમન રાખો થીટા કોમન રાખીએ તો અહીં શું આવશે 2n 1 1 એટલે 2n થીટા થાય અને 2n થીટા ભાગ્યા 2 લખવાના હતા તો આપણે n થીટા લખ્યા હતા હવે બાદબાકી કરો ચલો આ પ્રમાણે વચ્ચે બાદબાકી 2n માંથી 2n 1 થીટા માઈનસ થીટા તો કેટલા થશે 2n 2 થીટા થાય એટલે 2 વડે ભાગો એટલે શું આવશે n 1 થીટા ઓકે इस प्रमाणे હવે આગળ વાત કરીએ ચલો પ્લસ i હવે s પ્લસ s શું થાય 2sc આપણે જાણીએ છીએ આ ફોર્મ્યુલા પર તો 2 sin પહેલા શું કરવાનું એંગલ નો સરવાળો ભાગ્યા 2 અને લખો સરવાળો ભાગ્યા 2 કેટલો થાય ચલો 2n થીટા થાય અને 2n થીટા ભાગ્યા 2 એટલે n થીટા 2sc c આવશે ને એટલે cos હવે બાદબાકી ભાગ્યા 2 કરો તો શું આવે n 1 જો આ તમને ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે કારણ કે એનો ઉપયોગ થઈ રહ્યો છે હવે આગળ જઈએ તો જો તમને શું દેખાય છે 2 cos n થીટા ઉપર કોમન નીકળતા દેખાય છે નીચે કોણ કોમન નીકળતું દેખાય છે 2 cos n 1 થીટા કોમન નીકળતા દેખાય છે તો જે કોમન નીકળે છે એને બહાર કાઢી દઈએ આપણે ચલો ઇઝ ઇક્વલ ઉપર તમને દેખાય છે 2 cos n થીટા બહાર નીકળે બંધ વધે છે શું cos n થીટા પ્લસ i sin n થીટા વધેલા દેખાય નીચે છેદની અંદર શું નીકળતું દેખાય છે કોમન ઓકે ચલો નીચે શું કોમન નીકળતું દેખાય છે તો 2 cos n 1 થીટા નીકળતા દેખાય તો વચ્ચે શું cos n થીટા પ્લસ i sin n થીટા વધે ઓકે હવે જુઓ આ ઉપર cos n થીટા પ્લસ i sin n થીટા છે નીચે પણ cos n થીટા પ્લસ i sin થીટા તો કેન્સલ થઈ ગયું 2 2 પણ કેન્સલ થયા તો ઉપર શું વધે છે ઓન્લી ઉપર વધે છે cos n થીટા અને નીચે cos n 1 થીટા સમજણ પડી તો જો મેં x બરાબર cos થીટા પ્લસ i sin થીટા મૂક્યા પછી ડી મોઇવેસ થિયરમ વાપર્યું હવે તમને આઈડિયા ક્યાંથી આવે અહીંયા આવો તો તમારી પાસે જો જવાબ n થીટા લાવવાનો છે એટલે એંગલ અડધો થવાની ફોર્મ્યુલા તો આવવાની જ છે ઓકે તો અહીં તમે રિયલ પાર્ટ અલગ કરો રિયલ ઇમેજનરી પાર્ટ પ્રમાણે કોમ્પ્લેક્સ નંબરને રજૂ કરો બરાબર છે અને એમાં પછી અડધા એંગલની ફોર્મ્યુલા વાપરો અને અહીં c c વાળી વપરાય છે અહીં s s વાળી વપરાય છે તો એના આધારે તમે સિમ્પ્લિફિકેશન આપશો તો આપણને આ જવાબ મળી જાય તો આ જ રીતે આપણે x બરાબર cos minus i sin થીટા આપેલું હોય તો પણ આ પ્રમાણે જવાબ મેળવી શકીએ તો હું લખી દઉં છું સિમિલરલી જેમ ઉપર લખ્યું હતું એ પ્રમાણે અહીં પણ લખી દઈશું સિમિલરલી x is equal to cos theta minus i sin theta then આપણને શું મળશે x ની 2n plus 1 power plus 1 divided by
x is to 2n minus 1 પ્લસ x નો જવાબ કેટલો મળશે જે મળે એ પ્રમાણે cos n theta divided by cos n minus 1 theta. ઓકે આ પ્રમાણે બીજો ભાગ તમે સિમિલરલી લખી મતલબ cos theta minus sin theta માટે તમે સિમિલરલી લખી શકો. તો આ પ્રકારે આપણે બંને રિઝલ્ટ પ્રૂવ કરે. ઓકે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બાકીના એક્ઝામ્પલ્સ. ઓકે થેન્ક યુ.